વાઘાભાઈ કયું ગામ? આ વરસાદમાં આવ્યા શું માટે, શા માટે આવ્યા વરસાદમાં? અહીં કેટલા ટાઈમથી દુખતા હતા? 2-3 મહિના ત્યાં દુખતા હતા. દવા લીધેલી તમે કોઈ? તોય સારું ન થયું. અહીં કેટલી વાર લાગી સારું થતા? 15 મિનિટ. તમને અહીંયા વરસાદમાં પલળતા આવ્યા તો સફળતા મળી કે ન મળી? મજા મળી? હનુમાનજીની મજા આવી ને? તમને કેમ છે? સારું છે? કમરમાં દુખતું હતું, પગમાં દુખતું હતું, હવે કેમ છે? સારું છે. અહીંયા આવ્યા પછી સારું છે? પલળતા આવ્યા તોય? તમને બેયને કેમ છે? સારું છે? તમને કેમ છે? હા, જે પ્રમાણે નિયમનું કીધું એ પ્રમાણે પાલન કરજો હો ને. આ બેન અત્યારે જો હજી ભીના જ છે, આખા પલળીને આવ્યા છે. ક્યાં ગામથી આવો છો બેન? ગારિયાધરથી. શા માટે આવ્યા હતા? હા બરોબર. મજા આવી ગઈ ને? હા, દોડવા માંડ્યા. આવું નવું જ રહેશે. તમને અહીંયા પલળતા આવ્યા ગાડીમાં, ધ્યાન રાખીને જાજો. હવે જાવ તો હજી વરસાદ ચાલુ છે, પણ આવ્યા પલરીને તો તમને સફળતા મળી કે ન મળી? અહીં કોઈ પૈસા લીધા તમારા? આ દવા દઈ છે એના પૈસા લઈ છે, બાકી કોઈ પૈસા લેવામાં આવતા નથી. આવું હનુમાનજીનું કામ છે. તો હનુમાનજી અમારા ચેતન ગઈમાં કે ન ગઈમાં? હે હા, અમારા ચેતન હનુમાન આવા છે, બધાને નિરોગી બનાવે છે. એ દાંત કાઢતા કરીને જ અહીંયા મોકલે છે, રોતા આવે ને હસતા કરીને મોકલે. એ હનુમાનનું કામ છે. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારને દિવસે રજા રહે છે. જે પ્રમાણે ભોજન કરવાનું કીધું હોય ને દવા લગાડવાનું કીધું એ પ્રમાણે નિયમનું પાલન કરે તો માણસ હંમેશા નિરોગી રહે છે. બોલો જય હનુમાન. આવું કામ છે અમારા હનુમાનજીનું. અને અમને કાંઈ જાજી ખબર પડતી નથી, પણ હનુમાનજી કીધા કરે એમ કર્યા જાય.